કેટલો વરસાદ અંધાર્યો હો, કેટલો વરસાદ અંધાર્યો. ઓય ઓય બાપા, કાચિંડો કઈડી ગયો, કાચિંડો કઈડી ગયો. એમને કઈ ખરું હવે, એમને કઈ ખરું ભાગ્ય એમને. પણ હરકું ઢાંકવા રહેતા હોય તો સારું નહીં. એટલે એમને કહું નહીં આપતો, હું કહું નહીં. માં નહીં પાકે ને તો આપ્યા બે બે ઠેલી ભરીને આપી દીધી. લઈ જાઓ. પણ નથી માનતા મારા જ્યાં લ્યો. શું કરવાનું આ ભાગ્ય એમને તો. અરે કોઈને આપવું નહીં, જાત મહેનત જિંદાબાદ. કોઈ આપવું નહીં. હમ જ નહીં રહેવા દેતા ભાગ્યામને શું કરવાનું. આપવાનું જ નહીં હાલ તો તાજા માલે એટલી જિંદગી જીવી હે, બધું કરી ખાવું એકલું નહીં. કાળ મોટો ચહેરે આવીને ઉભો છો અલા ચંપક બાપા. પાછો કે ચંપક બાપા શું છે લે તારે? જીવ લેવો છો, જીવ લઈ લે. જો કીધું તું શિવરાત જતી રહી બરાબર, પછી આ વૈશાખ મહિનાના નોરતા જતા રહ્યા. કઈ યાદ છે? કશું નહીં યાદ. એટલે મને યાદ કરો તમે વચન કંઈક આલ્યું તું. કઈ વચન? શું વચન આવ્યું? મારી ઉંમર જ હવે થઈ જાય, શું વચન ભૂલી જાઉં? મારી યાદદાસ્ત નથી. મૂર્ખા બોલતી ના હોય તણા યાદ ના હોય તો બોલતી ના હોય તો કોશું બોલ્યો લે આવડો એ. આ ભત્રીજાને તો મને યાદ આવ્યું ભત્રીજા આવ્યું યાદ. ઓવા કોશું બોલ્યો તારે યાદ આવ્યું ને? ઓવા લાઈટ થઈ. શું પરણાવવાનું કીધું તું તને? કોનું? તારું લ્યા બાપા, તારું. તે શું કર્યું? જોઈ જો તો 3-4 જગ્યાએ. એવું? ઓવા હતે પણ તાર કાકાનું નામ સાંભળીને ના કર્યું. ના પાડી દે ચોખ્ખી ટીમ. પણ તમારે કેવા ને મારો છોકરો હે, મારો ભત્રીજો હિમ કીધું એ ટાઈની મારી હોય એમ કે ટાઈની મારી ના પાડે પછી શું કરવાનું તારે? ના પાડે હે ના એ તો એમને લોહી પીવત આવ્યો હું આવ્યું ના લે બુડો કરાવો હગું કરાવો. આ તો ઓલું ભાગી ગયું મારા બોરનું. બોરનું નહીં તું મારો જ આવ્યો તો. આ તો અચાનક આમ આંખ જતી રહી એટલે પાછું લઈ લીધું છે એટલે તારે હગું કરાવવાનું શું નહીં? પણ કોશું ચા બોલે, તારી કરતા ઉંમરમાં મોટો છું મૂર્ખા. લપટી જશે. તમારે હગું કરાવવાનું હક નહીં? કરાવવાનું છે બેટા. હા તો એમ કરાઈ દઈશ. હારો તે કરાવો હાલો. આ કે રસ્તામાં પડી હલ્યા છોડ્યું લે ચેવી વાત કરસ કરીને લે. એટલે આટલા મોટા મોભી થઈ ગયું છે કે રસ્તામાં પડી હે. કાય ટુકારા કરે હ તોય ટુકારા કરે લે આવડું એટલે લે ટુકારા કરતા આમ જો તાર કાકા કરતા મોટો હે તો વિચાર. તે મોટું થઈ ગયું હોય તો અરે આ કહું તો હું 10 જગ્યાએ ફર્યો પણ તારા કાકાનું નામ પડે એટલે નહીં. પણ મારા કાકાનું નામ જ કઢાઈ નાખું આધાર કાર્ડ માં, પછી શું લઉં? તો કાલ હગું ગોતું લે. તો કાલે જ કઢાઈ આવું. કાલ હા. અત્યારે અત્યારે તો હાલો. આ ઉપાધિનો પોટલો આવ્યો. મેં કીધું કે ખારું કામ હશે કારણ કે મારું હગું ક્યારે કરાવશો ચંપક? તું કાને એવી જ વાત કર. એની કરતા મોટો નહીં લે હું. હવે આનું હગું ગોતવા જવું પડશે ને મને ટાળ છે યાર. લઈને તો આવ્યો તો ધોકો પણ આ તો અચાનક આંખ જતી રહે ને એમાં ના મારી ગયો. હવે જવા દે મને ગોતવા નકર આ મેલ લાવી દેશે મારો હલપે. જો બસિંગ ને બસિંગ આ નહીં ભલો પડી જવા દો. રૂગડા ધોઈને તો કંટાળ્યો હું. અને એક તો ડોસી રીન જાય પાછું આવવાનું નામ જ નહીં લેતી. અને ઓલે આગેવાન થઈ જાય, આગેવાની પૂછડ્યું નિકુલલાલ ને બધાય ચંપકલાલ ને કીધું કે મારી ડોસીને તેડી આવો. તેડવા જતા જ નહીં અને હું જાઉં તાણે મને મારી ઢીબીન તકડી મેં કસ. આ શું કરે હે લુગડા ધોવાનું? મૂર્ખા માય કાંગલી, આ તારું કામ નહીં બૈરાનું કામ છે. અલ્યા પણ ધોવા જ પડે ને, ડોસી મારી રેમડા જતી રહે તને ખબર નથી મૂર્ખા? આથી લે આપણે એક જોડી લુગડા ધોઈ નાખે ને ચાલ. એટલે તું મારા કંટાળી ધોઈને કંટાળી જ જોશું. પણ માય કાંગલી આ બૈરાના કામ છે અને તમે નરા તો જો આ બધા કેટલા નીકળતા હોય રસ્તામાં બહાર મર. એટલે આવી જો બોલ એમ નહીં આ બધું કામ ના કરી છે. કરવું પડે તારે તું ધોઈ દે. હું શું કામ જોઉં? તું માય કાંગલી છું, હું તો આગેવાન છું. હાથી આગેવાન ની પૂછાડી બની ગયો મારી ડોસી તેડી આવો ને. આગેવાન શું પછી કે ઓલો ભત્રીજો વાહે પડી ગયો હે. હવે આમ મગર બલાડો વાહે પડ્યો. અલ્યા પણ એક તું વાહે પડી ગયો, ઓલો કાળુનો ભત્રીજો અત્યારે જો તને કે ચંપક ક્યારે તારે મારું હગું જોવાનું? હવે તું આય લોહી પીવાય. દેખી અત્યારે આગેવાન ની પૂછાડી બની ગયો. આમ તો અમે ગામમાં કામ હોય તાને એમ કે મખાલાલ હાલજર ઓલું કામ કરવાનું, ઓલે ખેતરે કામ કરવાનું. અમે દોડીને આવતા રહેવી. આટલું કામ ના કરીએ શું કામ ના તમે ગામના નરી ઉભેટું થઈ ગયું. કોસા વેણ બોલે એટલે આવડું એક કોસા બોલે છે. એટલે મારી હાથે ડોસી નાઈ જાય તે કામ કરે નાઈ જાય છે. તાતે હું કીધું કે હું આઈ તાર હારે તેડવા હું એકલો જોઈ દીધો મને માર્યો તો મારા હારાએ. પણ એમ નહીં
ગોળપા ફેરા ફરો અલ્યા કર ના બાંધી દે મૂર્ખાઓ. એટલે પણ તમે ગામના આગેવાન તમારા જોડે વાત કરું તો મારા જોડે કોને વાત કરું હું બીજા એમને તારું અને ઓલા કાળું ભત્રીજાનો ઠેકો લઈને મૂક્યો એટલે મેં ચંપક લઈને ઠેકો લઈને મૂક્યો એટલે પરણાવો અને તાર ઓલા દોશીને તેડવા જાઉં. હા તો તું મારા એક જોડે રૂખડા ધોઈ દેજે ને તાર ડોસીને કહેજે મારા ધોઈ દે ભાઈ જા જા ને માય કાંગલી કામ કરસ કરી ખા જા. ક્યાં કર તું મારી ડોસીને તેડે આ તો વડેલો મોટા એટલો કઈ કહેતો નહીં નકરા એક ઢીક્કા મેં હેઠું પાડી દીધું હોય એમને ચંપકલાલના હાથ ઉપર એટલે આને દોશીને તેડવા જવાનું હોક નહીં જવું એમને તેડવા જવાનું હોક નહીં જવું ચંપકલાલ ઉપર હાથ ઉપર તો તેડે આવો હાલો લે તમારા પગે પડું પગે ના નથી પડવું કરી ખાઓ તમારી મતે જાઓ. હારું હોય ચંપા કાકા ભૂલ થઈ જાય બસ નથી તેડવા જવાનો આજે ને કાલે ને હવે ભત્રીજા આજે ઉપર તેડવા જવું જા હું મતે ધોઈ રાખીને મતે રાંધીને ખાઈ પડે હાલો જા ભાઈ લે જાના ભાઈ મોટા હોય એટલે કઈ કહેતો નહીં નકરા ભાગીને પડ્યું મેલું અલ્યા કોઆશા વેણ બોલા આને કાં તો ભાગીને પડતો કરવો જ પડશે હવે નહીં મેળાવો નકર આમ તો આમ તો મોટું છે માર ખાવાના લાયક જ છું તું ગામને ઉભેટો થઈ જઉં ઉપડો મરો જા ઠાડડી બંધાય તમારી હારું તું લુગડા ધોઈ ખા હવે આખી જીવન તું લુગડા ધોઈ ખાઈ હવે તો બધા ના પાડી મગાલા બહુ નહીં તેડવા જવું અને હવે તો આમ ભત્રીજાનો જો ધામધૂમથી લગ્ન કરાવ આની હામું અને જોવા દે મને હવે અરે અમને રાંધતા ને ખાતા આવડે હો તારા જેવાની જરૂર નથી અમાર ઉપર હાલ અમે ખાઈશું જે કરવી એ ના જડી આખી ઓયડી ફેંદી વળ્યો તોય ના જડી ઘર આખું ઘરે ફેંદી વળ્યો તોય ના જડી આમ ખેતર આંટો માર્યો અહીંયા ના જડી હવે પોપટલાલ જ્યાં જડક ને જોવી જડી જાય ને નથી જડી લ્યા તાણ વાય ડેડું હતું આમ કરીને આમ કરતું હતું મારી ફાટી એટલે હું આતો રહ્યો વડે ડેડું આમ ના કર તાણા નાક દાદા કર આમ એટલે ડેડું હતું મેં જોયું છે હારું એ બધું જવા દે જડી તને નથી જડી તો હવે શું કરશું કાંજીલાલ આપણે બેન ધોતાળો કાઢી નાખશે મારી હો બૈડા ઉજન નાખશે એ વાત સાચી તમારી હાલ જવી બટુ હા કાંજીલાલ ને શું કહેશું આપણે બે એ તાર કેવું કે હું કઈ ને કહું તો હું એમ કહું છું તારે જ કેવું પડશે રે હા તો હવે બે આવી બે હેલ હા બે તારા 5 ટીકા ખાવાના મારા 2 ખાવાના લે એવું છે આમ આ તો એવું જ હોય ને તાણા એવું ના હોય રે અરે જા હું નહીં ખાવાનો 2 ટીકા કાંજીલાલ આયા બટુક ને પૂછો જડી કે નહીં નહીં જડી મેં તમને કીધું તું ગોતી લાવ્યો ના ગોતી ને ના જડી તાર હમુ હા ભરતો હોય તો મૂર્ખો આ કયો અતાર મેં કીધું કે લાઈન ગોતી લાવો તાર તો શીખર ના હી ગયા પણ પૂરું હા ભરતા તો હોય મેં એમ કીધું તું કે વાકડી ઉપર લાઈન ટીંગાવેલી છે એ લઈને આવો લે તારી આ શું આવ્યો ઈટી હતા લગીન ગોતું તું તાન પૂછાય ને આ ચા જોવાય ને મને ખબર છે હું તઈ જગ્યા ફરી વળ્યો એ મૂર્ખા શબ્દ હે તો તમને હતી ખબર તમને ના આવે પણ તમારા પૂરું હા ભરવું જોઈએ ને હું તસી ને હવે જોવે તાણ ક્રેન બોલાવશું આટલા હાટે કેમ બોલાવાની ક્રેન તો દોયડું બાંધો કાંજીલાલ ના ઉપાડો ઉપર પણ તું સડી જા તું લે પણ હું ના સડીએ કોઈ એમ કહું છું એ આથી કહું છું આથી કેમ ડરી ગયું હા હા સડો અત્યારે ઉડી જાવ ને આમ તો નથી સડીએ એમ કહું છું આવો નવા શી ખબર મારા પયું કાંજીલાલ હા હવારમાં પાછું આવા આવરમાં હવા તે કાઈ વાંધો નહીં તો હાલો હાલો લાઈન ને બાંધજો આ લાઈન ને બાંધ કે વાહ ને જતા આવડે એટલે આમને અપાય જ નહીં લ્યો ખોટું આપી દીધું કોઈ કઈ આમ ચાલુ કરીને મૂકી દે આમ જો કઈ આમ જો આ લાકડા કાઢી મૂક્યા હે લે આ બોર એમની ના ચાલુ થાય મૂર્ખામને શું કરવું શું કરવું મારી જિંદગીમાં તો ધૂળ પડી 5 વીઘામાં ઘઉં કરી દા 5 વીઘામાં એમાં તે માન પાકા એવા થયા અને વાઢા એવા થયા તાણા વાવા ઝૂડું આવ્યું ને વરસાદ પડે છે બધા કાળા મસ પડી ગયા અને હવે તો આ ડાંગર કરી છે ને એનું ધ્યાન રાખવું પડશે ને કા ભૂંડ્યા રહે ને એ બધું બગાડીને રમણ ભમણ કરે એવા હા શું કરું હાલ મને જવા દે હવે ઘરે દુકાન મસ્ત બેન કે હવે આમ કરું ઘડી પવન ખાવ દેશી પવન હા આ ચંપકલાલ બોલ કાઉ બોલ તમ બેન કે નાખી દુકાન બેન ધંધો કરી લીધો આપણો
ધંધો કરો ધંધો ન કરો ખાવા ધાન ને વાત કરો તે તારે નહીં રે મૂર્ખા, આ તો ધંધો છે દરરોજનો આપણે. ટાઈમ થાય એટલે બંધ ના કરવું પડે. એ વાત સાચી હા ને આ ઓલો ભત્રીજો મારો લોહી પીવેલા મીઠી મીઠી વાતો કરવી પડશે એ સુદામાનો કૃષ્ણ મારો ચંપક લાલ છે એને મને માયા લગાડે રે ચંપકલાલ સદા સહાય રે મૂર્ખા, હું મરી નહીં જો સદાય સહાય કરે છે. મને લાગે છે ભત્રીજા ખખડાવા લાગે, ખખડાવ એટલે ટાઢા ટોન મારે છે. નકર મારે એમ તો નથી, ગાંઠે એમ નથી આવી રહ્યો, ગાંઠે એમ નથી. તું મારો ભાઈબંધ છું, ભાઈબંધ કૃષ્ણ જેવો વાત કરે છે એ તો મને બધી ખબર પડી છે. તમે ચમ ટાઢા ટોન મારો છો? શેના ટાટા ટોન કે નહીં તને તો આવો ઘરે. ચંપક બહાર નીકળ, હગું ચાલે કરાય મારા ભત્રીજાનું. તે ભાઈબંધ તો કહેવાય મૂર્ખા, ભાઈબંધ તો કહેવાય એટલે એમને આમ બધું મારવા જ પડી રહ્યા છે. ઓલો મખરાલે તે માર કરે એટલે વડીલો કઈ રાખતા જ નહીં લેવડે, રાખતો જ. એટલે તું મને મારે જ છે એમ કે કાવી. મારતો નહીં, તમને કૃષ્ણ ભગવાનની જેમ પૂજવા માંગુ છું, હું તમારો સુદામા છું લ્યો તાણ તો ટાટું. શું તથાસ્તુ મૂર્ખા, જે કરવાનું એ કરાય ને હવે શું હગું એ તો મારા ભત્રીજાની વાત થઈ ગઈ. હવે ક્યારે આવો તો ઘડિયા લગન લઈ લો તો એના માટે હું શેરવાની નું બધું શીવડાવી દઉં. માજાનો ઉચ્ચા તો ચેટલો હલે આવડાય ને લે. એ નહીં ક્યાં તો લ્યા. હા હું હગું તમ તારા 5 જગ્યાએ જોઈને આવ્યો. તે પણ એ તારું નામ પડે ને હા એટલે ના પાડી દે ભત્રીજાનું. તું કીધી એટલે પેલા મારું કહેતા લાગે બોલે ને ઓ હું તો તૈયાર છું. એમને આને ચાય કેવું તારું નહીં, તારું નામ પડે એટલે ભત્રીજાનું હગાનું જ નામ પાડી દેશે. અલે આ મૂર્ખના સરદાર શું ત્યાં જઈને હગાને એમ કહું ને કાળુલાલના ભત્રીજાની હગાઈ કરવાની નથી કરવી મારે આ જઈને ને કાલે ને એ ઘરે જ નહીં એમ કે. મૂર્ખાએ આખી ઉચ્ચા ભાગી નાખી એટલે મને કેટલો પહેરવાનો હરખ છે. મૂર્ખા પેલા મારું તારું તો આજે નહીં કરવાનું, કાલે ને ભત્રીજાનો તો ઘોડે કરવાનો છે. અરે પણ તાર હાલે બાળી વાત કરી તો લઈ નાખે આપડા તો ભાઈ ભત્રીજા ના કરાય દો લ્યા. મને કેટલા કોસા વેણ બોલી ગયો. આનું શું કરો? આ ડોહું થઈ ગયું ગયડું. લે આ ગયડું થઈ ગયું મૂર્ખા. પછી તાર ગીત ગાવાનું નાણાવટી રે કાળુલાલ આલ્યા પૈણવા. લે આ ઉંમરે આને પહેરવાનો હરખ તો જોવો લ્યા. એ ઉપર જઈ મંગુ ઉપર જઈ. માંગુ નહીં મૂર્ખા, એમ કે હવે તારા ઉપર પહેરવાની જગ્યાએ ઉપર જવાની જરૂર છે એમ કે મૂર્ખા. તે બોલતા તો આવડતું નહીં. આ મૂર્ખનો સરદાર માર હાથ કરે. એક કામ કર કાળુ, જતો જા ઉપર જતો રહે એટલે તાર ભત્રીજાનું હગે થઈ જાય. એ નહીં કરાવું તમારા આ નહીં કરાવ, ઉપર નહીં કરાવ. દુકાન વાંચીને બે extra સિક્કા દે. લ્યા એમને હું વડીલ હું લ્યા, માર ખાવા નહીં રહ્યો લ્યા. એ જો ને ઘર બાજુ લ્યા દુકાન હવાર મત ખોલી, સામે મૂળની પથારી ફેરવી નાખી. જો આ મૂર્ખાએ તો ના પાડી દીધી. હા હવે મારા જીગરીને જ વાત કરવી પડશે, મારા ભાઈબંધ ના.